લોકપ્રિય ગીત ચાર ચાર બંગડીવાળી ગાડીના ગીતનો કોપીરાઇટનો વિવાદ, જેને લઈ અને અપડેટ્સ. સિંગર કિંજલ દવેને કોર્ટમાંથી રાહત મળી છે. ગીત ગાવા પર લાગેલી રોક કોર્ટે હટાવી છે. કોપીરાઇટ ભંગ અંગેનો કેસ કોર્ટે ફગાવી દીધો છે. તો કિંજલ દવેને આ મોટી રાહત મળી છે. જે ગીતથી કિંજલ દવે લોકપ્રિય બની હતી, એ જ ગીતને લઈ અને વિવાદ ચાલતો હતો, કોપીરાઇટનો વિવાદ ચાલતો હતો. સિંગર કિંજલ દવેને કોર્ટમાંથી રાહત મળી છે. ગીત ગાવા પર જે કોર્ટે રોક લગાવી હતી એ હટાવી દેવામાં આવી છે. કોપીરાઇટ ભંગ અંગેનો થયેલો કેસ કોર્ટે ફગાવ્યો છે. આપણી સાથે ફોન લાઈન પર સંવાદદાતા તેજસ મહેતા જોડાયા છે. તેજસ, ચાર બંગડીવાળી ગાડી, આ ગીતને લઈ કોપીરાઇટનો વિવાદ થયો હતો, રોક લાગી હતી કિંજલ દવેને ગીત ગાવા પર, પરંતુ હવે હટાવવામાં આવી. કેટલી મોટી રાહત? જી, વર્ષ 2019 થી કોપીરાઇટ એક્ટના ભંગ અંગેનો જે દાવો દાખલ કરવામાં આવ્યો હતો, કોર્ટે આજે એ દાવાને ફગાવી દીધો છે. સાથે જ 76 પેજનો જે ચુકાદો કોર્ટે આપ્યો છે, તેની અંદર ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. ખાસ કરીને કોર્ટે નોંધ્યું છે કે જે અરજદાર છે તેણે પોતે જુબાની આપવા બાબતની પણ દરકાર લીધી નથી. આવા કિસ્સાઓની અંદર જે કાયદાની મર્યાદા છે તેને જોતા આ જે દાવો છે તે ફગાવવામાં આવે છે. આ સિવાય જે અગાઉ કોઈ પણ પ્રકારની રોક કે મનાઈ હુકમો આપવામાં આવ્યા હોય તો તે તમામ મનાઈ હુકમોને પણ ખારીજ કરવામાં આવે છે. એટલે આ સ્પષ્ટ છે કે ચાર બંગડીવાળી ગાડી જે ગીતના કારણે કિંજલ દવે પ્રખ્યાત બન્યા હતા તે ફરીથી ગઈ શકશે અને દાવો જે છે તે રદ થતા એક મોટી રાહત કિંજલ દવેને ગણી શકાય. જી.